નવસારીના બાઠા ગામ પાસે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં હતા નિરમા કંપનીના સંચાલકના પરિવારજનો. સુરતથી મુંબઈ જતા હતા તે વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ. બાઠા ગામની ખુલ્લી જગ્યામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. પાયલટની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હેલિકોપ્ટરને એક ખુલ્લી જગ્યા પર લેન્ડ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે સુરક્ષાના કારણોસર ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે સમય સૂચકતા વાપરી અને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર નિરમા કંપનીના સંચાલકના પરિવારજનો સુરતથી મુંબઈ જતા હતા. તે દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા બાઠા ગામની ખુલ્લી જગ્યામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. કોઈ જાનહાનિ નહીં. હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. હેલિકોપ્ટરમાં હતા નિરમા કંપનીના સંચાલકના પરિવારજનો. સુરતથી મુંબઈ જતા હતા તે વચ્ચે ટેકનિકલ ખામી સર્જાઈ. બાઠા ગામની ખુલ્લી જગ્યામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ. પાયલટની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે હેલિકોપ્ટરને એક ખુલ્લી જગ્યા પર લેન્ડ કરવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે સુરક્ષાના કારણોસર ટેકનિકલ ખામી સર્જાતા પાયલોટે સમય સૂચકતા વાપરી અને હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. પ્રાપ્ત જાણકારી અનુસાર નિરમા કંપનીના સંચાલકના પરિવારજનો સુરતથી મુંબઈ જતા હતા. તે દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા બાઠા ગામની ખુલ્લી જગ્યામાં હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. કોઈ જાનહાનિ નહીં.